નમસ્કાર બાલ દોસ્તો, આજે આપણે ધોરણ 5માં પાંચમા પાઠ એટલે કે ચિડિયાઘર કી શેરનો અભ્યાસ કરીશું. આ પહેલાં આપણે 1થી 4 પાઠ અને પુનરાવર્તન 1નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે ચિડિયાઘર કી શેર આ પાઠમાં ગીતા તેના દાદાજી સાથે પ્રાણી સંગ્રહાલયમાં જાય છે અને ત્યાં જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓને જુએ છે. તો ચાલો તેનો આપણે અભ્યાસ કરીએ. कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी. उसने देखा कि शेर के पिंजरे के पास बहुत भीड़ थी. शेर गरजा तो सब डर कर पीछे हट गए. सामने लोग बंदर को मूंगफली और केला खिला रही थी. दादाजी ने कहा, देखो वह लिखा है, चिड़ियाघर के जानवरों को खाना देना मना है. गीता बोल उठी, दादाजी वह देखिए काले मुंह का बंदर. दादाजी हंस पड़े और बोले, बेटिया वह लंगूर है. लंगूर का मुंह काला होता है. एक जगह गैंडा दिखाई दिया जिसकी नाक पर बड़ा सा सींग था. साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था. गीता दादाजी को खींचते हुए आगे ले गई. वहाँ रीछ 2 पैरों पर खड़ा था. उसको भालू भी कहते हैं. एक तालाब में रंग बिरंगी मछली और बतख तैर रही थी. गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा, दादाजी दादाजी वह देखिए पत्थर चल रहा है. दादाजी उसे समझाते हुए बोले, बेटिया यह कछुआ है. जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है. खोल इसका रक्षक है. गीता दौड़कर आगे गई. एक बड़े तालाब में मगर तैर रहे थे. जैसे ही एक मगर ने मुंह खोला, गीता ने डर कर दादाजी का हाथ पकड़ लिया. कुछ और आगे एक बड़ा सा पिंजरा था. उसमें बहुत सी चिड़िया थी. गीता ने खुशी से ताली बजाई और कहा, वह देखो हरियल तोता. दादाजी ने कहा, हाँ और उधर देखो वह सफ़ेद वाला विदेशी कातवा है. इसे कातवा कहते हैं. गीता चहक कर बोली, दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है, जैसे गौरैया. पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था. दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग होता है. वह देखो शुतुरमुर्ग पेड़ की छाया में खड़ा है. चिड़ियाघर में हाथी और ऊँट की सवारी भी कर सकते हैं. सामने आइसक्रीम का एक ठेला था. दादाजी ने अपनी छड़ी या लाठी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदी. तब तक दोनों थक चुके थे. वे चिड़ियाघर के गेट से बाहर आए, बस पकड़ी और अपने घर आ गए. હવે તેનું ગુજરાતી અનુવાદ જોઈએ તો કાલે ગીતા તેના દાદાજી સાથે પ્રાણી સંગ્રહાલય ગઈ હતી. તેણે જોયું કે સિંહના પાંજરા પાસે ખૂબ ભીડ હતી. સિંહે ગર્જના કરી તો બધા ડરીને પાછા ખસી ગયા. સામે લોકો વાંદરાને મગફળી અને કેળા ખવડાવી રહ્યા હતા. દાદાજીએ કહ્યું, જો પેલું લખ્યું છે, પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ખાવાનું આપવાની મનાઈ છે. ગીતા બોલી ઉઠી, દાદાજી પેલો જુઓ કાળા મોઢાવાળો વાંદરો. દાદાજી હસી પડ્યા અને બોલ્યા, દીકરી એ લંગૂર છે. લંગૂરનું મોં કાળું હોય છે. એક જગ્યાએ ગેંડો દેખાયો જેના નાક ઉપર મોટું શીંગડું હતું. બાજુના વાડામાં લાંબી ગરદનવાળું જીરાફ ધીરે ધીરે ફરતું હતું. ગીતા દાદાજીને ખેંચીને આગળ લઈ ગઈ. ત્યાં રીંછ 2 પગ ઉપર ઊભું હતું. એક તળાવમાં રંગબેરંગી માછલીઓ અને બતકો તરી રહી હતી. ગીતાએ દાદાજીને બીજી બાજુ ઇશારો કરીને બતાવતા કહ્યું, દાદાજી દાદાજી પેલો જુઓ પથ્થર ચાલી રહ્યો છે. દાદાજી તેને સમજાવતા બોલ્યા, દીકરી તે કાચબો છે. જ્યારે તેને બીક લાગે છે ત્યારે તે પોતાની ગરદન અને હાથ પગ પોતાના કવચમાં સંતાડી દે છે. કવચ તેનું રક્ષક છે. ગીતા દોડીને આગળ ગઈ. એક મોટા તળાવમાં મગર તરી રહ્યા હતા. જેવું એક મગરે મોઢું ખોલ્યું
ગીતાએ ડરીને દાદાજીનો હાથ પકડી લીધો. જરાક આગળ એક મોટું પાંજરું હતું. તેમાં ઘણા બધા પક્ષીઓ હતા. ગીતાએ ખુશ થઈને તાળી પાડી અને કહ્યું, પેલો જુઓ પોપટ. દાદાજીએ કહ્યું, હા, અને ત્યાં જો પેલું સફેદ વિદેશી પક્ષી છે, તેને કાકા કૌવા કહે છે. ગીતા ખુશ થઈ બોલી, દાદાજી, કેટલાક પક્ષીઓ તો આપણા ઘરની પાસે પણ જોવા મળે છે, જેમ કે ચકલી. ગઈ સાલ ઉજવણી વખતે અમે બગીચામાં નાચતો મોર પણ જોયો હતો. દાદાજીએ ગીતાને જણાવ્યું કે સૌથી મોટું પક્ષી શાહમૃગ છે. પેલું જો શાહમૃગ ઝાડની છાયામાં ઊભું છે. પ્રાણી સંગ્રહાલયમાં હાથી અને ઊંટની સવારી પણ કરી શકાય છે. સામે આઈસ્ક્રીમની એક લારી હતી. દાદાજીએ પોતાની લાકડી ઊભી મૂકી અને ગીતા માટે આઈસ્ક્રીમ ખરીદ્યો. અત્યાર સુધીમાં બંને થાકી ગયા હતા. તેઓ પ્રાણી સંગ્રહાલયના દરવાજેથી બહાર આવ્યા, બસમાં બેઠા અને પોતાના ઘરે આવી ગયા. હવે આપણે શબ્દાર્થ જોઈશું. શબ્દાર્થ એટલે સામાનાર્થી શબ્દ. चिड़ियाघर, तो तेनो मतलब थशे वह जगह जहाँ पशु पक्षी देखने के लिए रखे जाते हैं. बाड़ा, तो घिरा हुआ स्थान. खोल, तो कछुए के ऊपर का सख्त भाग. लंगूर, एक विशेष प्रकार का बंदर जिसका मुंह काला तथा पूंछ लंबी होती है. हरियल, तो हरे रंग वाला तोता. ત્યારબાદ આગળ જોઈએ તો અભ્યાસ. અહીંયા અભ્યાસમાં પહેલો પ્રશ્ન છે તેને આપણે ઊંચા અવાજમાં બોલવાનું છે. પહેલાં ક્ષ પરથી છે શબ્દ, પછી ત્ર પરથી, પછી જ્ઞ પરથી અને છેલ્લે સ્ર પરથી. તો ચાલો બોલીશું. રક્ષક, રક્ષા, પક્ષી. पत्र, नेत्र, पुत्र. आज्ञा, ज्ञान, प्रज्ञा. श्रम, परिश्रम, विश्राम. ત્યારબાદ નીચે જે શબ્દ આપેલા છે તેમાં આપણને એવું કીધું છે કે પઢીએ ઓર લીખીએ, એટલે કે આને વાંચવાનું છે અને સાથે સાથે નીચે લખવાનું છે. જેમ કે અહીંયા મક્ખન, તો અહીંયા તમારે લખવાનું રહેશે મક્ખન. પછી મક્ખી, મચ્છર, મગરમચ્છ, ચિઠ્ઠી, ગઠ્ઠર. આ શબ્દોને અહીંયા નીચે લખવાના રહેશે. ત્યારબાદ ત્રીજા પ્રશ્નમાં આપણને એક ફકરો આપ્યો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલાં આ જે ફકરો છે તેને વાંચીએ. फकराનું टाइटल है कुछ अजब कुछ गजब. तो જોઈએ, अगर आप कभी गौर करेंगे तो आपको पता चलेगा कि छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में औसतन 1 से 2 बार झपकाते हैं, जबकि वयस्कों में यही संख्या करीब 10 होती है. हमारे शरीर को एक वक्त का खाना पचाने का या हजम करने में करीब 12 घंटों का समय लगता है. क्या आपको पता है कि हमारे यानी मानव शरीर में नाक व कान 2 ऐसे अंग हैं जिसका आकार पूरे जीवन काल तक बढ़ता ही रहता है. હવે આપણે આના આધારે 3 પ્રશ્ન પૂછેલા છે તેના જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, छोटे बच्चे और वयस्कों की पलकें झपकने में क्या अंतर है. तो उत्तરમાં લખીશું, छोटे बच्चों की पलकें 1 मिनट में 1-2 बार झपकती है, जबकि वयस्कों की पलकें 1 मिनट में करीब 10 बार झपकती हैं. बीजो प्रश्न, हमारे शरीर को कौन सा कार्य करने में 12 घंटे लगते हैं. तो एना उत्तर में लखीशू, हमारे शरीर को एक वक्त का खाना हजम करने में 12 घंटे लगते हैं. ત્યારબાદ तीजो प्रश्न, शरीर के ऐसे कौन से 2 अंग हैं जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं. तेना उत्तर में लखीशू, हमारे शरीर के नाक और कान ऐसे 2 अंग हैं जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ તો
चौथा प्रश्न में એવું કીધું છે कि कोई बहुत धीरे चलता है तो लोग कहते हैं यह कछुए की चाल चल रहा है। अब तुम बताओ कि तेज चाल चलने वाला क्या कहलाएगा। तो तेना जवाब में लखीशू तेज चाल चलने वाले को हवा की चाल कहेंगे। અને અભ્યાસનો છેલ્લો પ્રશ્ન જોઈએ 5મો, તો તેમાં આપણને કહ્યું છે કે ચિડિયાઘર में जाकर क्या क्या नहीं करना चाहिए, એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જઈને આપણે શું શું ના કરવું જોઈએ। તો તેમાં આપણે જવાબમાં લખી શકીએ કે चिड़ियाघर में जाकर पिंजरे के नज़दीक नहीं जाना चाहिए, शोर नहीं करना चाहिए, जानवरों को चिढ़ाना नहीं चाहिए, जानवरों की ओर कंकड़ या खाना नहीं फेंकना चाहिए। तो आ रीते अभ्यास હતો તે પૂરો થયો છે। હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોને જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે નિમ્નલિખિત પ્રશ્નों के उत्तर दीजिए। તેના કુલ 8 પ્રશ્નો છે, જેમાં પહેલો પ્રશ્ન છે चिड़ियाघर की सैर के लिए कौन कौन गए थे। तो चिड़ियाघर की सैर के लिए गीता और उसके दादाजी गए थे। बीजो प्रश्न बंदर को लोग क्या खिला रहे थे। तो बंदर को लोग मूंगफली और केले खिला रहे थे। लंगूर का मुंह कैसा होता है। तो लंगूर का मुंह काला होता है। ત્યારબાદ चौथो प्रश्न तालाब में क्या था। तो तालाब में रंग बिरंगी मछलियाँ और बतख थी। આગળનો પ્રશ્ન જોઈએ, गीता ने किसे पत्थर बताया। तो गीता ने कछुए को पत्थर बताया। कछुए का रक्षक क्या है। तो तेना जवाब में लखीशू कछुए का रक्षक उसका आवरण है। विदेशी पक्षी का नाम क्या है। तो विदेशी पक्षी का नाम काकातुआ है। सबसे बड़े पक्षी का नाम लिखिए। तो सबसे बड़े पक्षी का नाम शुतुरमुर्ग है। હવે આપણે પ્રશ્ન 2 જોઈએ। તો પ્રશ્ન 2 માં આપણને કીધું છે કે उदाहरण के अनुसार रेखांकित शब्दों की जगह उचित शब्द रखकर वाक्य पूरा कीजिए। જેમાં આપણને પહેલાં ઉદાહરણ આપ્યું છે पेड़ पर बंदर लटक रहा है। અહીંયા बंदर, तो बंदरનું અહીંયા बंदरिया કર્યું છે। पेड़ पर बंदरिया लटक रही है। અહીંયા આપણે સ્ત્રીલિંગ હોય તો પુલ્લિંગ કરવાનું છે અને પુલ્લિંગ હોય તો તેનું સ્ત્રીલિંગ કરવાનું છે। તો અહીંયા આપણને કીધું છે પહેલો પ્રશ્ન તાલાબ में हाथी नहा रहे हैं। તો અહીંયા હાથીનું આપણે સ્ત્રીલિંગ કરવાનું, તો અહીંયા હાથીનું બનશે હાથીની। તાલાબ में हाथीनी नहा रही है। ત્યારબાદ બીજામાં रेगिस्तान में ऊँट दौड़ रहा है। तो ऊँटનું થશે ऊँटनी। रेगिस्तान में ऊँटनी दौड़ रही है। ત્યારબાદ ત્રીજો जंगल में मोरनी नाच रही है। मोरनी એ સ્ત્રીલિંગ છે તો એનું પુલ્લિંગ કરવાનું રહેશે। તો जंगल में मोर नाच रहा है। ત્યારબાદ અહીંયા ચોથું पिंजरे में शेर दहाड़ रहा है। तो તેના જવાબમાં લખીશું पिंजरे में शेरनी दहाड़ रही है। હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ। તો પ્રશ્ન 3માં આ પ્રકારનું એક ચિત્ર આપેલું છે અને તેની સૂચનામાં લખ્યું છે કે દિए गए दृश्य का वर्णन कीजिए। तो આ ચિત્રના આધારે આપણે વાક્ય બનાવીને લખવાના છે। તો ચાલો બનાવીએ। અહીંયા પ્રશ્ન 3 એના પરથી આ મુજબના વાક્યો બનશે કે यह जंगल का चित्र है। जंगल में बहुत सारे पेड़ दिखाई दे रहे हैं। उनमें से एक पेड़ पर बंदर है। यहाँ बहता हुआ झरना भी है। उसके एक किनारे लंबी गर्दन वाला जिराफ और दूसरे किनारे हाथी खड़ा है। शेर पत्थर के नीचे छुपकर बैठा है। हिरन पानी पी रहे हैं। बतख पानी में तैर रही है। जंगल में हरी घास भी दिखाई दे रही है। हरी घास पर खरगोश बैठा है। आकाश में पक्षी उड़ रहे हैं। यह जंगल का दृश्य बड़ा मनोहर है। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ। તો અહીંયા આપણને ચિત્ર આપેલા છે અને ચિત્રના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। કુલ 4 ખાલી જગ્યા આપેલી છે। તો જોઈએ
પહેલી ખાલી જગ્યામાં ખાલી જગ્યા જોર સે ગરજા, તો ત્યાં આવશે શેર જોર સે ગરજા. ત્યારબાદ બીજું, ચિડિયાઘર મેં એક સિંગ વાલા ખાલી જગ્યા થા, તો એક સિંગ વાલા કોણ થા? ગેંડા થા. તો બીજામાં આવશે ચિડિયાઘર મેં એક સિંગ વાલા ગેંડા થા. ત્યારબાદ તાલાબ में खाली जगह तैर रही थी, तो तालाब में कौन तैर रही थी? बतख. तालाब में बतख तैर रही थी. અને સૌથી છેલ્લે હરિયલ ખાલી જગ્યા ટેં ટેં કરતા થા, તો તેના જવાબમાં આવશે હરિયલ તોતા ટેં ટેં કરતા થા. હવે સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન જોઈએ. અહીંયા આપણને એવું કીધું છે કે ચિત્ર પહેચાન કર આયત में से उसका હિન્દી નામ ઢૂંઢકર લીખીએ. એટલે કે અહીંયા ચિત્રો આપેલા છે અને કોઠામાં તેના જવાબો પણ આપેલા છે. તો આ જે જવાબો છે તે આડાઅવળા આપેલા છે, તેમાંથી આપણે ખોળી અને ચિત્રના સામે લખવાના છે. તો જોઈએ, આ જે પહેલું ચિત્ર છે તે શેનું છે? શેરનું છે. ત્યારબાદ બીજું ચિત્ર आ मूंगफली है, उसके बाद केले, उसके बाद गेंडा, उसके बाद भालू और यहाँ पर ये है मछली. और ये मगर, गौरैया, तोता, मोर, शुतुरमुर्ग और सबसे लास्ट वाला है हाथी. તો આવી રીતે તમે લખી શકો છો. તો અહીંયા આપણું 5મા ચેપ્ટરનો સ્વાધ્યાય પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે. આભાર.